નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિતના આજના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એટલે કે પોલિનોમિયલની જે શરૂઆત કરેલી છે ને 11મા લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.4 ના પ્રશ્ન નંબર 2 અને 3 નો અભ્યાસ આજે કરવાનો છે. તો જોઈએ પ્રશ્ન નંબર 2 અને 3 એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે. અવયવ પ્રમેયના આધારે આપણે સોલ્યુશન કરવાનું. તો પ્રશ્ન નંબર 2 ની અંદર કીધું કે બહુપદી g of x એ આપેલ બહુપદી p of x નો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. ખાસ સાંભળજો, કોના પરથી? અવયવ પ્રમેય પરથી. કોણ આપેલું છે? g of x એ p of x નો અવયવ છે કે નહીં એવું નક્કી કરવાનું છે. તો પહેલો પ્રશ્ન, p of x આપેલું છે 2x નો ઘન પ્લસ x નો વર્ગ માઇનસ 2x માઇનસ 1 અને g of x આપેલું છે x પ્લસ 1. હવે આપણે શું કરીશું આ દાખલા માટે? તો પહેલા તમને શરૂઆતમાં સમજાવી દો આખો પ્રશ્ન, પછી આપણે ગણતરી તરફ વધીએ. કે પહેલા તો આ g of x છે એના બરાબર 0 લખી અને હું x ની કિંમત ગોતીશ. કોની કિંમત? x ની. એ જે x ની કિંમત મને મળશે એ x ની કિંમત હું પછી ક્યાં મૂકીશ? આ p of x માં. ક્યાં મૂકીશ? p of x માં, જ્યાં x દેખાય છે ત્યાં. અને એ x મૂકતા જો મારો જવાબ 0 આવે તો એમનો અવયવ છે. તો એમનો અવયવ છે અને જો ન આવે તો એમનો અવયવ નથી, એવું આપણે કહીશું. તો આ દાખલાની પદ્ધતિ છે, એમની મેથડ છે. ફરીથી શું કરવાનું? તો પેલા g of x બરાબર 0 લઈને x ની કિંમત ગોતવાની. ઈ x ની કિંમત p of x માં મૂકવાની. જો જવાબ 0 આવે તો અવયવ છે, ન આવે તો અવયવ નથી. આ પદ્ધતિ આપણે દાખલાને આગળ વધારીશું. તો આપણી પાસે g of x બરાબર 0 લીધો. g of x આપ્યું છે x પ્લસ 1 બરાબર 0. હવે શું થશે? તો કે પ્લસ 1 બરાબરની બીજી બાજુ તમે મોકલો તો એ કેવું થાય બાળકો? માઇનસ. તો પ્લસ 1 છે તો માઇનસ 1 થશે, માટે x બરાબર -1. તો આ મને કોની કિંમત મળી ગઈ છે? x ની. હવે મારે શું કરવાનું? જેમ આપણે પદ્ધતિ મુજબ વાત થઈ તો આ x ની કિંમત છે એ મારે ક્યાં લઈ જવાની? p of x માં લઈ જવાની. ક્યાં લઈ જવાની? p of x માં. તો હું p of x માં x ના સ્થાન પર -1 મૂકીશ. તો આ p of x મને આપ્યું છે 2x નો ઘન પ્લસ x નો વર્ગ માઇનસ 2x માઇનસ 1. એમાં x ના સ્થાન પર મારે કેટલા લખવાના થશે બાળકો? -1. તો હું બધી જ જગ્યા પર x ના સ્થાન પર -1 મૂકીશ. તો -1 નો ઘન પ્લસ -1 નો વર્ગ -2 -1 અને -1. હવે શું થશે? તો કે -1 ની 3 ઘાત કરો. તો નિયમ તમે બધા જાણો છો કે માઇનસ નું ચિહ્ન હોય તો માઇનસ જ રહે, પ્લસ થતું નથી. તો -1 નો ઘન -1 રહેશે. પછી -1 નો વર્ગ કરશો તો 2 કી ઘાત હોય તો માઇનસ નું શું થઈ જાય છે? પ્લસ. એટલે -1 નો વર્ગ 1 થશે. આ માઇનસ માઇનસ પ્લસ થશે. તો અહીંયા જોઈએ 2 -1 નો ઘન -1 પ્લસ -1 નો વર્ગ પ્લસ 1 થઈ ગયો. અને આ પ્લસ કેવી રીતે આવ્યું છે અહીંયા? તો અહીંયા તમે જોશો કે આ જે પ્લસ અહીંયા તમને આપેલું છે એ કેવી રીતે બને? તો કે આ માઇનસ અને આ બીજું માઇનસ, એ માઇનસ માઇનસ શું થઈ જાય છે? પ્લસ. અને 2 એકા 2 અને લાસ્ટમાં તો -1 છે જ આપણી પાસે. હવે એમનું આગળ સાદું રૂપ લઈ જઈએ તો p of -1 બરાબર 2 એકા 2, પણ કેવા? માઇનસ, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય. +1 +2 અને -2. હવે જો તમે વ્યવસ્થિત રીતે એમનું સાદું રૂપ આપો તો -2 +2 0 થઈ ગયો, 1 -1 0 થઈ ગયો. તો આપણો આન્સર છે એ -1 મૂકતા શું મળ્યો? 0. તો આપણે કહી શકીએ કે આપેલ બહુપદીમાં જે g of x છે એ p of x નો અવયવ છે. એ કોના મુજબ આપણે બતાવ્યું? તો કે અવયવ પ્રમેય પરથી. કે અવયવ પ્રમેયની અંદર આપણને આ જ વાત જણાવવામાં આવેલી હતી. અવયવ પ્રમેય પરથી આપણે ગણતરી કરી -1 મૂક્યું તો જવાબ શું આવ્યો? 0. અને 0 આવ્યો એટલે એમનો અવયવ છે એવું આપણે કહી શકીએ. તો બસ આ સિમ્પલ રસ્તા ઉપર જવાનું છે, સિમ્પલ મેથડ થી કામ કરવાનું છે અને દાખલાનો ગણતરી કરીને જવાબ મેળવી લેવાનો. કે જ્યાં તમે x ની કિંમત ગોતો છો એ p of x માં મૂકવાની. અને જો જવાબ 0 આવે તો અવયવ છે, ના આવે તો અવયવ નથી. આવું કામ આપણે કોના માટે કરી ચૂક્યા આગળ બાળકો? તો શેષ અવયવ પ્રમેય માટે. કે શેષ અવયવ પ્રમેયની અંદર પણ આપણે સેમ મેથડે કામ કરેલું હતું. હવે એમનો બીજો દાખલો આપણે જોઈએ, પ્રશ્ન 2 નો. તો બીજાની અંદર p of x આપણને આપેલું છે x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1 અને g of x આપેલું છે x પ્લસ 2.
તો એના બરાબર હું શું લઈ લઈશ પેલા 0. કોની કિંમત ગોતીશું આપણે આમાંથી બાળકો? તો કે x ની. x ને બનાવો સૂત્રનો કરતા +2, બીજી બાજુ મોકલશો તો -2. તો x બરાબર કેટલા થઈ ગયા? -2. હવે આપણા નિયમ અનુસાર કે આ x ની કિંમત હવે આપણે ક્યાં મૂકવાની હોય છે? તો કે p ઓફ x માં. ક્યાં મૂકવાની? p ઓફ x માં. કોની કિંમત? તો કે x બરાબર -2 જે મળ્યા છે એની કિંમત આપણે ક્યાં મૂકીશું? p ઓફ x માં. કોની જગ્યાએ? તો કે x ની જગ્યાએ. કોની જગ્યાએ? x ની જગ્યાએ. તો ચાલો વારાફરતી x ની જગ્યાએ -2 મૂકી દઈએ. તો -2 નો ઘન +3 -2 નો વર્ગ +3 -2 +1. હવે શું કરવાનું? તો એમનું સાદું રૂપ આપીએ. તો આ p ઓફ -2 તો એઝ ઇટ ઇઝ એમનેમ જ રહેશે. પછી -2 નો ઘન કરો તો શું થાય બાળકો? તો તમને ખ્યાલ છે કે માઇનસ નું ચિહ્ન હોય એ પ્લસ થતું નથી. ક્યારે? જ્યારે એની એકી ઘાત હોય એટલે કે અયુગ્મ ઘાત હોય ત્યારે, જેમ કે 1 3 5 7 9 આવી અયુગ્મ ઘાત હોય ત્યારે માઇનસ નું માઇનસ જ રહે છે. તો p ઓફ -2 બરાબર -8 પ્લસ 3 -2 નો વર્ગ 4, કારણ કે એ માઇનસ હોય એ કેવું થઈ જાય? પ્લસ. પછી પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 અને +1. હવે આગળ સાદું રૂપ લઈએ તો p ઓફ -2 બરાબર -8, 4 તેરી 12, -6 +1. હવે આપણી પાસે અહીંયા જો આનું સાદું રૂપ દેવામાં સરળતા લેવી હોય તો માઇનસ માઇનસ વાળા પદનો સરવાળો કરો અને પ્લસ પ્લસ વાળા પદનો સરવાળો કરશો તમે. માઇનસ માઇનસ વાળા પદનો સરવાળો કેમ થાય? તો કે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે. તો 8 ને 6 કેટલા થશે? તો કે 14. પણ કેવા 14 આવશે? માઇનસ. જ્યારે 12 ને 1 કેટલા થશે? 13. તો -14 + 13 એટલે -1. તો અહીંયા આપણે જવાબ લાવવાનો કેટલો હતો? તમને યાદ હશે કે આપણે અવયવ છે કે નહીં એ ચકાસવા માટે આનો જવાબ કેટલો જોઈતો હતો? 0. જ્યારે અહીંયા કેટલો આવ્યો છે? -1. તો એનો અર્થ શું નીકળે બાળકો? કે જ્યારે આપણો જવાબ 0 નથી આવતો તો એનો અર્થ એટલો જ નીકળે કે એમનો અવયવ નથી. તો અહીંયા તમે જુઓ છો કે અવયવ પ્રમેય પરથી g ઓફ x છે એ p ઓફ x નો અવયવ નથી. શું કામ? તો કે p ઓફ -2 એટલે x બરાબર -2 મૂકતા જવાબ 0 આવતો નથી. જો જવાબ 0 આવે તો શૂન્ય છે. શૂન્ય છે તો અવયવ ગણાય. આવું પણ તમે કહી શકો. કારણ કે અગાઉ આપણે શૂન્ય છે કે નહીં એની વાત સમજી ગયા કે x ની કિંમત બહુપદીની અંદર મૂકીએ જો જવાબ 0 આવે તો શૂન્ય છે. શૂન્ય હોય તો અવયવ પણ છે એવું આપણે કહી શકીએ છીએ. પણ એવું નથી થતું તો જવાબ 0 આવતો નથી. ત્રીજો દાખલો જોઈએ એમનો. તો ત્રીજા દાખલાની રકમની અંદર આપણને કીધું p ઓફ x બરાબર x નો ઘન -4x નો વર્ગ +x + 6 અને g ઓફ x આપ્યું છે x - 3. તો ચાલો હવે તમે વિચારતા જજો કે હવે પછી આગળ એક પછી એક સ્ટેપ શું આવશે, કારણ કે હવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલા તો સૌપ્રથમ g ઓફ x ને સૂત્રનો કરતા બનાવવાનો છે. એટલે કે એના બરાબર 0 લઈને એમાંથી x ને બનાવીએ સૂત્રનો કરતા. એટલે -3 ને બીજી બાજુ મોકલો એટલે કેવા થઈ ગયા? +3. તો ચાલો એક કામ આપણું પૂરું થઈ ગયું કે x ની કિંમત આપણને મળી ગઈ. કેટલી મળી ગઈ? 3. હવે બીજા કામની અંદર શું કરવાનું હતું? તો યાદ કરો, આ x ની કિંમત આપણે ક્યાં લઈ જવાની છે? p ઓફ x માં. કોના સ્થાન પર મૂકવાની? x ના સ્થાન પર. એટલે રકમમાં જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં કેટલા મૂકવાના થશે? 3. તો ચાલો હવે આપણે 3 મૂકી દઈએ p ઓફ x માં. તો તમે જુઓ છો p ઓફ x એટલે p ઓફ 3 થઈ ગયું. x નો ઘન તો 3 નો ઘન -4, 3 નો વર્ગ +3 +6. એટલે જ્યાં જ્યાં x હતો ત્યાં મેં કેટલા મૂકી દીધા છે? 3. હવે 3 નો ઘન કેટલો થશે? તો કે 3 નો ઘન તમને આવડતો જ હોય, 27 થાય. 3 નો વર્ગ તો કે 9 થાય. તો હવે આપણે એ કિંમત મૂકી દઈએ 27 - 4 ગુણ્યા 9 અને +3 +6. હવે 9 ચોક કેટલા થાય? એટલે અથવા 4 નવા અથવા 9 ચોક 36. અને આ 6 ને 3 કેટલા થઈ ગયા? 9. એટલે અહીંયા શું કર્યું છે મેં? તમને સમજાઈ ગયું હશે કે આ બંનેનો મેં સરવાળો લઈ લીધો. કેટલો થઈ ગયો? 9. અને 9 ગુણ્યા 4 કર્યા કેટલા થયા? 36. હવે આપણી પાસે અહીંયા 27 પ્લસ છે અને 9 પણ પ્લસ છે. તો પ્લસ પ્લસ વાળાનો સરવાળો થાય અને આ 36 માઇનસ છે અને એમનેમ રહેવા દઈએ. તો 27 પ્લસ 9 એટલે 36 થાય. તો 36 માઇનસ 36 એટલે જવાબ શું આવ્યો? 0. તો તમે અહીંયા જોઈ શકો છો કે x ની કિંમત તમારી પાસે જે 3 આવી હતી એ x ની કિંમત 3 તમે ક્યાં મૂકી? તો કે આ x ની કિંમત 3 આપણે p ઓફ x માં x ની જગ્યાએ મૂકી
અને ઈ x ની કિંમત 3 મૂકતા તમને જવાબ શું મળ્યો છે? x ની કિંમત આપણે 3 મૂકી તો આપણને જવાબ શું મળ્યો? 0. 0 મળે એટલે એનો અર્થ શું થાય? સરસ, કે 0 મળે એટલે એનો અર્થ થશે કે એમનો અવયવ છે. પણ કોના મુજબ એમનો અવયવ છે? તો કે અવયવ પ્રમેય મુજબ, કે અવયવ પ્રમેય મુજબ જવાબ 0 આવે છે એટલે અવયવ છે. તો આ દાખલાઓની પદ્ધતિ છે અવયવ છે કે નહીં એની ચકાસણી માટેની. એટલે ટૂંકમાં શૂન્ય છે કે નહીં એ તમે ચકાસો છો, એ જ વસ્તુ અવયવ પ્રમેયની અંદર છે. હવે ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. તો પ્રશ્ન નંબર 3 ની અંદર કીધું કે નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો k ની કિંમત ગોતો. એટલે અહીંયા શું થશે? તો કે આ જે x - 1 છે એ ઓલરેડી p of x નો એક અવયવ છે જ એવું તમને કીધું છે. અને તમારે કોની કિંમત ગોતવાની છે? k ની. તો આપણી પાસે નિયમ મુજબ કે x - 1 છે તો આપણે પેલા x ની કિંમત ગોતી લેવાની, ઈ p of x માં મૂકવાની એટલે k ની કિંમત મળી જશે. ટૂંકમાં અત્યાર સુધી આપણે જેટલું ગણ્યા એ બધાની અંદર એક જ સેમ પદ્ધતિ છે કે x ની કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે. તો p of x જોઈએ પેલો દાખલો, p of x x નો વર્ગ પ્લસ x પ્લસ k. અને તમને શું કીધું છે? x - 1 એ p of x નો અવયવ છે. તો એમનો અવયવ હોય તો એના બરાબર તમે 0 લેશો એટલે તમને કોની કિંમત મળશે? x ની. કે x - 1 બરાબર 0. તો x બરાબર તમને કેટલા મળે? 1. કેવી રીતે તો તમને હવે સમજાવવાની જરૂર નથી, અગાઉ તમે જોઈ ગયા g of x માં કે x - 1 આના બરાબર હું 0 લખું તો -1 બીજી બાજુ જાય એટલે +1 થઈ ગયું. તો x બરાબર 1 આવ્યું, એ હું x ના સ્થાન પર અહીંયા મૂકીશ એટલે p of 1 બરાબર 0. એટલે જ્યાં મને x દેખાય ત્યાં મારે કેટલા લખવાના? 1. તો 1 નો વર્ગ 1 પ્લસ x ની જગ્યાએ 1 અને પ્લસ 1. એટલે અહીંયા શું કરેલું છે? તો પહેલા તો મારી પાસે x - 1 એટલે મને 1 મળ્યું, પછી આ 1 જે મને મળ્યો છે એ મેં આ બહુપદીમાં x ના સ્થાન પર મૂક્યું છે. કોના સ્થાન પર મૂક્યું છે? x ના સ્થાન પર. તો 1 નો વર્ગ 1 પ્લસ 1 પ્લસ k બરાબર 0. 1 પ્લસ 1 કેટલા થાય? 2 પ્લસ k બરાબર 0. k ને બનાવશું સૂત્રનો કરતા, પ્લસ 2 બીજી બાજુ જશે તો -2. તો આ મને મારા k ની કિંમત જે માગેલી હતી મળી ગઈ કે k બરાબર કેટલા થશે બાળકો? -2. હવે બીજા દાખલાની અંદર આગળ વધીએ સેમ આ જ પદ્ધતિએ, કે બહુપદી આપેલી છે 2x નો વર્ગ પ્લસ kx પ્લસ વર્ગમૂળમાં 2. એનો પણ અવયવ કોણ છે? x - 1. તો એમાં પણ સેમ p of 1 બરાબર 0 લઈ લેવાનો અને એ જે 1 ની કિંમત આપણી પાસે છે એટલે કે x ની કિંમત છે આમાં મૂકી દેવાની x ના સ્થાન પર. તો x ના સ્થાન પર આપણે કેટલા લખીશું? 1. તો 2 ગુણ્યા 1 નો વર્ગ પ્લસ k ગુણ્યા 1 પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0. 1 નો વર્ગ 1 અને 2 એકા 2 પ્લસ k ગુણ્યા 1 એટલે k પ્લસ વર્ગમૂળમાં 2. હવે મારે k ને બનાવવાનો છે સૂત્રનો કરતા. તો શું કરવાનું? તો કે આ પ્લસ 2 ને બીજી બાજુ લઈ જાઓ તો કેવા થાય? -2. સેમ એવું જ વર્ગમૂળમાં 2 ને લઈ જાઓ તો એ પણ કેવા થાય? માઇનસ વર્ગમૂળમાં 2. તો k ની કિંમત આપણને મળી જાય -2 માઇનસ વર્ગમૂળમાં 2. તો આમ આપેલ બહુપદીમાં k ની કિંમત આપણી પાસે આવી ગઈ. હવે આવી જ રીતે આપણી પાસે ત્રીજો દાખલો છે પ્રશ્ન નંબર 3 નો, કે જેની અંદર પણ આપણે k ની કિંમત ગોતવાની કીધી છે અને એનો એક અવયવ x - 1 છે. તો ત્રીજા દાખલાની રકમ છે p of x બરાબર kx નો વર્ગ -3x પ્લસ k. એટલે અહીંયા ખાલી 2 વખત k આપેલો છે, બાકી દાખલાની પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો x - 1 એ p of x નો અવયવ છે એટલે p of 1 બરાબર 0. તો x ની જગ્યાએ 1 મૂકી દીધું છે બધાયમાં. જુઓ 1 નો વર્ગ -3 ગુણ્યા 1 પ્લસ k. તો 1 નો વર્ગ 1 થાય, 3 એકા 3 પ્લસ k બરાબર 0. તો k ગુણ્યા 1 એટલે k -3 પ્લસ k બરાબર 0. હવે મારે k ની કિંમત જોઈએ છે તો k અને અહીંયા પણ k, તો એ સજાતીય પદો થયા. તો k પ્લસ k એટલે 2k થશે. અને આ જે મને અહીંયા -3 આપેલા છે એને હું બરાબરની બીજી બાજુ લઈ આવું તો એ માઇનસ નું શું થઈ જાય છે? પ્લસ. એટલે 2k બરાબર 3.
એમાં કે ને બનાવવું સૂત્રનો કરતા તો 2 ક્યાં જશે છેદમાં, કારણ કે ગુણાકાર છે એટલે ભાગાકાર થાય. તો કે બરાબર 3/2. તો આ મને મળી ગઈ મારા કે ની કિંમત. તો આજનો આપણો લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર બાકીના સ્વાધ્યાયના પ્રશ્નો સાથે આપણે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.